બસ હવે બસ બસ. સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. તો સવારે નાઈ ધોઈને હું નીકળી ગયો મારા ગેરેજે. પછી આવી ગયો પપ્પુ આવજો ને દાદાજી, તમે તો ભેગા છે હો. અને અમે બે નીકળી ગયા રખડવા. સવારમાં ટાઢાપુરમાં રખડવાની મજા આવે. અમે રખડતા રખડતા પૂગી ગયા વિવેકાનંદ સ્કૂલના ગ્રાઉન્ડમાં. ગામથી ક્રિકેટ પ્રેમીઓ આવી ગયા હતા હો ભાઈ. પછી તો અમે ગ્રાઉન્ડમાં 4-5 રાઉન્ડ મારી લીધા ગાડી લઈને. હો અહીંયા આવ્યા હોય ને જઈલાના ભૂંગરા બટેટા ન ખાય એવું થોડું બને યાર. ભૂંગરા બટેટા ને સમોસા ને પકોડા ને સાઈસ ને હતું એટલું બધું ખાઈ જ લીધું. એટલું ખાધું તો આના સેલા સિંગનું વેન કર્યું. ગરમી બહુ હતી એટલે પાણીમાં નાખવા હાટો અમે બરફ લેવા આવ્યા. 2.5 કરોડનો બરફ લઈને એક્સેસમાં આગળ રાખીને અમે નીકળી ગયા ગેરેજે. બરફ ધોઈને નાખી દીધો જગમાં. પછી બપોર હું આવી ગયો વાળ દાઢી સેટ કરાવવા. ધ્યાન રાખવું પડે, વાળ કાપતા ક્યાંક કાન કાપી નાખે તો. વંશની ગાડીમાં ચેન ચક્કર ફેલ થઈ ગયા હતા એટલે એ આવી ગયો ચેન ચક્કર બદલાવા. વંશ મને પૂછતો હતો કે થોડાક ટાઈમમાં તો ચેન ચક્કર ફેલ થઈ જાય એ સ્પ્લેન્ડર ના, એનું શું કારણ છે. પછી ખોલી નાખી મેં બર્ગમેનની ડિસ્ક બ્રેક ફેલ થઈ ગઈ હતી એટલે એના માટે એમાં કામ કરવાનું હતું. બર્ગમેન તો બહુ લાંબા કરી દે યાર કામ.